નમસ્કાર, આપની સાથે હું છું લવલી। આજે સમગ્ર દેશભરમાં એક જ મુદ્દો ગુંજી રહ્યો હતો અને એ છે બજેટ। નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં જે રીતે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, આ બજેટમાં યુવાઓથી લઈને મહિલાઓ પર પણ ફોકસ રાખવામાં આવ્યું છે। ગરીબ વર્ગ હોય કે પછી મિડલ ક્લાસ હોય, ખેડૂતો હોય, તમામ લોકો માટે બજેટમાં ખાસ ભેટ પણ આપવામાં આવી છે। સામાન્યતઃ નોકરિયાત વર્ગને પણ આવરી લેવામાં આવ્યું છે। આ વખતે બજેટમાં સામાન્ય શું અને ખાસ શું તે પણ જોવામાં આવ્યું। મોટાભાગના લોકોને પ્રશ્નો પણ થયા તો મોટાભાગના લોકો એવા પણ હતા જે ખુશ દેખાયા। ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો, જે લોકોને 12 લાખ સુધીની હવે કોઈ પણ પ્રકારની આવકમાં ટેક્સ નહીં વસૂલવામાં આવે, તો એ લોકોમાં પણ ખુશીનો માહોલ આજે જોવા મળ્યો હતો। આ વખતના બજેટમાં સરકારે મોંઘવારી અને સાથે જ ટેક્સ મોરચે હેરાન થતા લોકોને રાહત આપવાનો એક પ્રયત્ન કર્યો છે। બજેટ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો અને હવે એ જાણો કે બજેટની જાહેરાતોથી કઈ રીતે સમજી શકાશે કે કઈ વસ્તુ જે છે એ મોંઘી થશે અને કઈ સસ્તી થશે। સ્ક્રીન પર પણ જે રીતે જોઈ શકાય છે કે અલગ અલગ વસ્તુઓને લઈને એક પ્રયત્ન કર્યો છે અમે કે ગ્રાફિક્સના માધ્યમથી લોકો સમજી શકાય કે બજેટમાં સામાન્ય જનતા માટે શું છે આ વખતે। તો ખાસ કરીને દેશમાં 200 જે ડે કેર સેન્ટર છે તે બનાવવાની પણ સરકારે જાહેરાત કરી। સામાન્યતઃ બજેટમાં લોકોને શું મળ્યું છે, કારણ કે જ્યારે બજેટ ચાલતું હોય છે ત્યારે સામાન્ય જનતા લાસ્ટના 15 મિનિટ જોતી હોય છે કે એ લોકોને શું મળવાનું છે બજેટમાં। મોટાભાગની સામાન્ય જનતા એ જોવે છે કે જ્યારે બજેટ પ્રસ્તુત થઈ રહ્યું છે એ બજેટથી એમના ખિસ્સા પર પણ શું અસર થશે, કારણ કે મોટાભાગના લોકો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે તરીકેથી જે ટેક્સ છે તે ચૂકવતા હોય છે, પરંતુ જે સામાન્યતઃ નોકરિયાત વર્ગ છે એ લોકો ખાસ ધ્યાન રાખતા હોય છે કે જ્યારે બજેટ આવી રહ્યું છે એ બજેટમાં શું એ લોકો માટે ખાસ છે। આ વર્ષે નાણામંત્રી બિહાર પર પણ મહેરબાન રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે એમને એના માટે પણ જાહેરાત કરી હતી। આ વર્ષે ચૂંટણીઓ પણ ત્યાં થવાની છે। બીજી તરફ 12 લાખ રૂપિયા સુધીની આવક પર હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ સામાન્ય જનતાને એ મધ્યમ વર્ગના લોકોને નહીં ચૂકવવો પડે। મધ્યમ વર્ગ માટે મહત્વની 13 જાહેરાતો પણ કરવામાં આવી, જેમાં ટીડીએસ મર્યાદા પણ વધારીને ₹10 લાખ સુધીની કરવામાં આવી છે, એટલે કે 0 થી માંડીને 4 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય ટેક્સ તમામ લોકોને આપવાનું રહેશે। બજેટમાં 36 જીવન રક્ષક દવાઓ પર પણ સંપૂર્ણપણે તેને પણ, જો કે સામાન્યતઃ ટેક્સ ફ્રી દવાઓને લઈને પણ જ્યારે આપણે વાત કરીએ તો અમુક દવાઓ પર પણ જે ટેક્સ લાગતું હોય છે તેને લઈને પણ છૂટછાટ આપવાની વાત કરી અને સાથે જ 12 થી લઈને 16 લાખ સુધી 15% ટેક્સ વસૂલવાનું રહેશે, એટલે કે હવે 70,000નો જે લાભ કહી શકાય તે સામાન્યતઃ જનતાને થશે। 16 થી લઈને 20 લાખ સુધી પર 20% ટેક્સ, તો બીજી તરફ 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ વસૂલી કરવામાં આવશે, એટલે કે સામાન્ય જનતાને આ વખતે લાભ તો થયો છે। બીજા લાસ્ટ આપણે બજેટની કમ્પેરિઝન કરીએ તો આ વખતે ખાસા એવા સામાન્ય જનતાને આવરી લેવાતા આ ટેક્સમાં મુદ્દાઓ ઘણા બધા જોવા મળ્યા હતા। જ્યારે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું છે કે 2047નો રોડમેપ નક્કી કરતું આ બજેટ છે, જેને આ બજેટમાં સામાન્ય જનતા માટે ખાસા એવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા। તો સાથે જ મહિલાઓને લાગતા પણ આ બજેટ પર અનેક ખાસી એમાં પણ જે મુદ્દાઓ છે તેને પણ આવરી લેવામાં આવ્યું હતું। સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને જ્યારે નિર્મલા સીતારમણ બોલી રહ્યા હતા, અલગ અલગ સતત તેઓએ 77 મિનિટ સુધી પોતાના ભાષણમાં જે બજેટને લઈને ખાસી એવી વાતો રજૂ કરી હતી તે વિષય પર પણ જાણીશું। આજે એ પણ સમજીશું કે આ બજેટમાં શું વિશેષ છે, સામાન્ય જનતા માટે શું છે અને ટેક્સ સ્લેબની પણ વાત કરીશું। સાથે જ ખેડૂતો હોય કે પછી મધ્યમ વર્ગ હોય, રોજગારી હોય કે પછી તમામ મહિલાઓને લાગતી મુદ્દાઓની વાત હોય, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું બજેટના આ ખાસ દિવસમાં। તો જ્યારે દેશના બજેટની આપણે વાત કરીએ તો સામાન્ય જનતાની જ્યારે વાત કરીએ કે સામાન્ય જનતાને શું મળી રહ્યું છે, નવી આ રેઝિમમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં વસૂલાય। પગારધારક લોકો માટે 12.75 લાખ રૂપિયાની કર મુક્તિ છે અને સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શન એ 75,000 રૂપિયા છે અને સાથે જ સ્લેબ વાઇઝ સ્લેબ નક્કી કરવામાં આવ્યું છે, એમાં 12 લાખ સુધીની કોઈ પણ પ્રકારની ટેક્સ હવે સામાન્યતઃ લોકોને ન વસૂલવામાં આવે, એટલે કે એ જ પ્રકારની જાહેરાત થઈ કે એ લોકોને હવે કશા જ રૂપિયા ત્યાં આપવાની જરૂર નથી, ટેક્સ આપવાની જરૂર નથી। કિસાનની વાત કરીએ, ખેડૂતને આ વખતે શું મળ્યું છે, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે। પ્રધાનમંત્રી જન ધાન્ય કૃષિ યોજનામાંથી 100 જિલ્લાના 1.7 કરોડ ખેડૂતોને સીધો જ લાભ થશે।
ડેરી અને સાથે જ મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન, તુવેર અને સાથે જ અડદ સહિત મસૂર દાળ માટે 6 વર્ષનું મિશન પણ હાથ ધરવામાં આવશે તેવું પણ આ બજેટમાં ધારવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે આવનારા સમયમાં તે પણ સામાન્યતઃ ખેડૂતો માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ બિહારના ખેડૂતોને મદદ કરવા માટેના મખાના બોર્ડની પણ રચના કરવામાં આવશે. કોશી નહેર પ્રોજેક્ટ મિથિલામાં શરૂ થશે. 50,000 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને તેનો સીધો જ ફાયદો પણ થવાનો છે. તો સાથે જ યુવા ઉપર પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. યુવાઓ માટે શું ખાસ છે? સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. 500 કરોડ રૂપિયાથી 3 AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સિલન્સ એ સેન્ટર પણ બનશે. તબીબી શિક્ષણમાં આગામી 5 વર્ષમાં 75,000 બેઠકોમાં પણ વધારો કરવામાં આવશે. દેશના 23 IITમાં 6,500 બેઠકો પણ વધશે. તેને લઈને પણ આજે મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો હવે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ ગેસ્ટ જોડાઈ છે. ઇન્ટ્રોડક્શન લઈ લઈએ તમામ લોકોનું અને સાથે ચર્ચાની પણ આજે શરૂઆત કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે રમેશભાઈ પુજારા જોડાયા છે, જે CA છે, અરવિંદભાઈ ઠક્કર જે CA છે, સાથે જ ઇલિયાસ કુરેશી પ્રવક્તા છે કોંગ્રેસના, અને ડોક્ટર મીના પટેલ સામાજિક કાર્યકર તરીકે જોડાયા છે. પણ સામાન્યતઃ માણસને શું ફરક પડશે તેના વિશે વાત કરશે ધવલભાઈ આચાર્ય, બીજેપીના નેતા. તમામ લોકોનું સ્વાગત છે આપ લોકોનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. સૌથી પહેલા ઇલિયાસભાઈ કુરેશી આપની તરફ આવીશ અને બજેટ રજૂ થયું છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું લાગે છે, કયા પ્રકારનું બજેટ આ વખતે 2025-26 માં આવ્યું છે, શું કહેશો? ગત 10 વર્ષમાં મોદી સરકારે મિડલ ક્લાસથી ₹54.18 લાખ કરોડનો આવક વેરો વસૂલ્યો છે અને હવે ₹12 લાખ સુધીની મુક્તિ મર્યાદા અંગે નાણામંત્રી પોતે કહી રહ્યા છે કે વર્ષમાં 80,000 ની બચત થશે. એટલે કે માત્ર 6,666 પ્રતિ મહિને. 12 મહિને 12 લાખની કમાણી હતી ત્યારે આવક મર્યાદા 3 લાખની હતી. હવે જ્યારે 12 મહિને 3 લાખ થઈ ત્યારે આવક મર્યાદા 12 લાખ કરી. જેની પાસે 12 લાખની આવક જ નથી, જેની પાસે રોજગાર નથી, જેની પાસે નોકરી નથી, એ લોકો માટે જી આ ઘોષણાવીર બજેટમાં પોતાની ખામીઓ છુપાવવા માટે મેક ઇન ઇન્ડિયા ને નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન બનાવી દીધું છે. બાકી બધી ઘોષણાઓ પણ લગભગ એવી જ છે. યુવાનો માટે કંઈ નથી, મહિલા સશક્તિકરણ માટે કોઈ મોટા પગલા નથી. મોદીજીએ ગઈકાલે વચન આપ્યું હતું પણ બજેટમાં કશું નોંધપાત્ર નથી. ખેડૂતોની આવક બમણી કરવા કોઈ રોડમેપ નથી. ખેતી સાધનો પર GST ઘટાડવા કોઈ રાહત નથી. દેવું માફ કરેલ નથી. દલિત, આદિવાસી, પછાત વર્ગ, ગરીબ અને અલ્પસંખ્યક બાળકો અને આરોગ્ય શિક્ષણ સ્કોલરશિપ માટે કોઈ યોજના નથી. રોકાણ, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વ્યવહારો માટે કોઈ સુધારા નથી. જી ઠીક છે. એક્સપોર્ટ અને ટેરિફ માત્ર થોડા ફક્ત દેખાડા કરાવ્યા છે, પણ વાસ્તવિક ઉકેલ નથી. ગરીબોની આવક વધારવા માટે કંઈ કરવામાં આવ્યું નથી. ઘટતી ગ્રાહક માંગ કન્ઝમ્પશન માટે કોઈ પગલું લેવામાં આવ્યું નથી. ભયાનક મહેંગાઈ હોવા છતાં મનરેગાની બજેટ યોજનાઓ બજેટ સરખોજ 86,000 કરોડ રાખવામાં આવ્યો છે. શ્રમિક આવક વધારવામાં આવી નથી. મનરેગા કાયદો કહે છે કે 100 દિવસની રોજગારી મળે, હાલ માત્ર 54 દિવસ મળે છે. ગામડાની બેકારી દૂર નહીં થાય. જીએસટીના મલ્ટિપલ દરોમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. બેરોજગારી ઘટાડવા અને રોજગાર વધારવા માટે કોઈ યોજના નથી. શિક્ષણ મંત્રાલય માત્ર 1.29 લાખ કરોડ એકંદરે શિક્ષણ ખર્ચ 2.14 લાખ કરોડ જે જીડીપીના માત્ર 0.64% છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓ માત્ર ઘોષણા પૂરતી જ રહી છે. સામાજિક કલ્યાણ માટેનો ખર્ચ ચાલુ વર્ષે 46,000 કરોડ રૂપિયા અથવા ગરીબોને જેટલી સહાય મળતી હતી તેટલી જ સહાય અત્યારે આ વર્ષે મળશે. કોઈ વધારો કરવામાં આવેલ નથી. આરોગ્ય માટેનો ખર્ચ જે છે તે 89,000 કરોડ પર સ્થિર છે. નીતિ કહે છે કે બજેટના 8% ખર્ચ કરવાનું થાય છે. ગ્રામીણ વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં અંદાજ હતો 2.66 લાખ કરોડ અને ખર્ચ થયો માત્ર 1.91 લાખ કરોડ. 75,000 કરોડ ઓછો ખર્ચ. આ વર્ષે અંદાજનો આંકડો ફરી એનો એ જ છે. MSME જે કરોડરજ્જુ કહેવાય ઉદ્યોગ માટે, જે નાના માટે, જીડીપી માટે, એમના માટે 22,000 કરોડનો ખર્ચ અંદાજ થયો હતો અને ખર્ચ થયો માત્ર 70,000 કરોડ રૂપિયા.
ઠીક છે. આવતા વર્ષ માટે આ અંદાજ 23,000 કરોડનો છે. માત્ર 1,000 કરોડ રૂપિયાની વધારો કરવામાં આવેલ છે, જ્યારે દેશમાં 4 કરોડ MSME છે અને એમાંથી 3,900 કરોડ તો અતિ નાના MSME છે. MSME છે એટલે કરોડરજ્જુ કહેવાય. આમાં જીડીપી માટે જે આપણા ખેડૂતો હોય છે, જીડીપી માટે જે આપણા વર્કર્સ હોય છે, એ એનું ફાળો મુખ્ય તરીકે 4.5% જીડીપીમાં હોય છે. પણ જે કોઈ બી વડાપ્રધાન હોય, એમાં તમારે આ જે ફાર્મર્સ હોય છે, પછી લેબર્સ હોય છે, એ લોકોની જે જીડીપી હોય છે ને, એ માત્ર 44.5% હોય છે. અને આપણે અહીંયા બી આજે બી જે હિન્દુસ્તાનની જે જીડીપી છે ને, એ 4.5% છે. એટલે કોઈ નોંધપાત્ર પ્રગતિ કરી નથી. 8.5% થી સરકતા અત્યારથી અહીંયા આવી ગયા છે. આપણે કોઈ નવી પીએસયુ પબ્લિક સેક્ટર યુનિટ સ્ટાર્ટ કરી નથી, કોઈ નવી આઈઆઈએમ શરૂ કરી નથી. હોસ્પિટલ માટેના ખર્ચો કર્યા છે, પણ નવી હોસ્પિટલ, મેડિકલ હોસ્પિટલ જે બનાવવાની વાત છે, જેમાં આપણે ગ્રાન્ટેડ કોલેજીસ હોય એવી કોઈ કોલેજીસની જાહેરાતો કરી નથી. ઠીક છે. ધવલભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. ધવલભાઈ, વિપક્ષને એવું લાગે છે કે બજેટમાં આ વખતે કંઈ ખાસ નથી, કંઈ પણ જે જાહેરાતો કરવામાં આવી છે તેમાં કોઈ તથ્ય નથી, એટલે ટૂંકમાં એમ કહેવા માંગતા હતા. શું છે આપના મતે બજેટમાં ખાસ સામાન્ય જનતાને 12 લાખ સુધીની કરમાંથી મુક્તિ, એના સિવાય વિશેષ? રાજીવજીના સમયમાં 18 અને મનમોહનસિંહજીના સમયમાં 23, એટલે કુલ 160 પબ્લિક સેક્ટર યુનિટ જે છે એ કોંગ્રેસના સમયમાં બન્યા છે. અને 17 પબ્લિક સેક્ટર યુનિટ એ અટલ બિહારી વાજપેયીના સમયમાં બન્યા છે. છેલ્લા 11 વર્ષની અંદર એક પબ્લિક સેક્ટર યુનિટ બન્યા નથી. અને જે પબ્લિક સેક્ટર યુનિટ છે એ વેચી દેવામાં આવ્યા છે, અથવા પીપીપી એટલે નવા નામના ધોરણે એ વેચી કાઢવામાં આવ્યા છે. પીપીપીના ધોરણે પ્રાઇવેટ સંસ્થાને આપી દેવામાં આવે છે. રેલવેની વાત કરો તો રેલવેનું એક અલાયદા બજેટ હતું. એ બજેટની અંદર અત્યારે એ મિક્સ બજેટ કરી દેવામાં આવ્યું છે. એની કોઈ નવી તમારે કોઈ ટ્રેનની સ્પેશિયલ કોઈ જાહેરાતો તમે કરતા નથી. તમારે કોઈ જે સેકન્ડ ક્લાસ કે સ્લીપર ક્લાસ જે વર્ગ હોય છે એના માટે કોઈ વ્યવસ્થા નથી. વેકેશન આવે છે તો તમે જુઓ છો કે લોકો જે લેટ્રિનમાં બેસીને મુસાફરી કરવા જાય છે, એ રીતના પ્રયત્નો હોય છે. તમે ત્યાં સુધી આપણે સમજવું હોય કે બજેટમાં આ વખતે શું છે વિશેષ, તો આપણી સાથે બે મહાનુભાવો પણ જોડાયા છે. રમેશભાઈ, સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરીશ. શું લાગે છે આપને આ વખતે જ્યારે બજેટ રજૂ થયું છે તેમાં શું વિશેષ છે? સામાન્ય જનતા માટે શું છે, મહિલાઓ માટે, પછી આરોગ્યને લાગતું શું વિશેષ આ વખતે બજેટમાં છે? સૌથી પ્રથમ જ્યારે આપણે બજેટના બેનિફિટ્સની વાત કરતા હોઈએ તો કોને બેનિફિટ્સ થયો છે, તો એને અલગ અલગ ભાગમાં આપણે વેચી શકીએ. જેમ કે સૌથી પહેલા કરદાતા, કે આખી સિસ્ટમ જે ડિપેન્ડ કરે છે આપણી આ કરદાતા ઉપર ડિપેન્ડ કરે છે. એ લોકોને ટેક્સ ઉપર આખી સિસ્ટમ ચાલે છે, આખો દેશ ચાલે છે. એ કરદાતાને શું લાભ થયો છે? તો કરદાતાને આ વખતે જોઈએ તો કદાચ આટલા વર્ષમાં સૌથી વધારે મોટી લિમિટ ઇન્ક્રીઝ આપવામાં આવી છે. અને ખરેખર રિક્વાયર્ડ પણ હતી, કારણ કે ઇન્ફ્લેશનના કારણે જે લોકોની ઇન્કમ અને લિમિટ જે ગણી ટેક્સેશનનો જે પોર્શન હતો ઘણો બધો અત્યારે લોકોને અસહ્ય લાગી રહ્યો હતો. આ વસ્તુની અત્યારે જરૂર નથી. અમને કદાચ આટલી બધી એક્સપેક્ટેશન પણ નથી કે ફાઇનાન્સ મિનિસ્ટર મે બી 7 લાખની જગ્યાએ 9 લાખ કે 10 લાખ એવું કંઈક થશે, પણ ઇટ્સ ક્વાઇટ ગુડ કે એમણે 12 લાખ સુધી લઈ ગયા છે. ધેટ્સ ગુડ એન્ડ ધેટ ઇઝ નીડેડ, કારણ કે આ વસ્તુની અત્યારે બહુ જ જરૂરિયાત હતી અને એવા વર્ગ માટે જરૂરિયાત હતી. કારણ કે જે વ્યક્તિ ટેક્સ પે કરે છે, અત્યાર સુધી જે બેનિફિટ મળતા હતા એ જે ટેક્સ પે કરનાર પાસેથી લઈ અને ટેક્સ ના પે કરતા હોય એવા વ્યક્તિઓને બેનિફિટ્સ વધારે હોય છે. પણ આ પહેલી વખત એવું છે કે જેમાં ટેક્સ પે કરનારને કન્સિડર કરવામાં આવ્યો છે અને સીધો બેનિફિટ એને આપવામાં આવ્યો છે. ધેટ ઇઝ ક્વાઇટ ગુડ એન્ડ ધેટ ઇઝ યુ કેન સે ઇન્સેન્ટિવ ફોર ટેક્સ પેયર. કારણ કે જો તમે ટેક્સ પેયરને ઇન્સેન્ટિવ આપશો તો ભવિષ્યમાં આ દેશના લોકોને ટેક્સ પે કરવામાં વધારે ઇન્ટરેસ્ટ હશે અને એ લોકો તરફ પ્રેરાશે. જેમ કે ગવર્મેન્ટની હમણાં એક સ્કીમ આવી હતી, અત્યાર સુધી સ્કીમો જે આવતી હતી એમાં નોર્મલી એવું હતું કે જે ટેક્સ પેયર છે, જેમ કે 5 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ સિનિયર સિટીઝન માટે આપવામાં આવ્યો અને બધા વર્ગ માટે આપવામાં આવ્યો. એન્ડ ધેટ ઇઝ ક્વાઇટ ગુડ કે જે લોકો ટેક્સ પે કરે છે એમને પણ એના બેનિફિટ્સ મળવા જોઈએ. તો તમે જો ટેક્સ પેયર ની દ્રષ્ટિ જુઓ તો એનો બેનિફિટ છે, ધેટ ઇઝ ફોર ટેક્સ પેયર. બિલકુલ.
હવે તમે ખેડૂતોની દ્રષ્ટિએ જુઓ તો તમે જે ટોટલ એક્સપેન્ડિચર્સ આપણું થઈ રહ્યું છે એમાં કદાચ રૂરલ માટે સેકન્ડ હાઈએસ્ટ જો થઈ રહ્યું હોય તો ડિફેન્સ માટે થઈ રહ્યું હશે, પછી રૂરલ માટે પણ એટલા બધા એક્સપેન્સીસ થઈ રહ્યા છે. જોકે ત્યાં મારું થોડુંક ઓબ્જેક્શન પણ છે કે જ્યારે બી આપણે કોઈ એક્સપેન્સીસ જાહેર કરીએ છીએ તો સાથે સાથે કોઈ પણ રકમ કે યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન નીચેના લેવલ ઉપર બહુ સારી રીતે થાય એ જરૂરી છે. કારણ કે વર્ષોથી અલગ અલગ સરકાર જાહેરાતો કરે છે પણ એની સાથે સાથે નીચેના લેવલ ઉપર એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર લેવલમાં થાય તો એ બજેટનો હેતુ, એ ફાઇનાન્સ મિનિસ્ટરનો હેતુ કમ્પ્લીટ કરી શકાય છે, જેનાથી દેશને આગળ વધવામાં મદદ મળે છે. બિલકુલ બિલકુલ. સાથે જ અરવિંદભાઈ આપની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. આપને શું લાગે છે જે બજેટ રજૂ થયું છે એ બજેટમાં મહિલાઓ અને ખાસ કરીને ખેડૂતો માટે શું વિશેષ લાગે છે? પછી સામાન્યતે જ્યારે એક સામાન્ય વર્ગના વ્યક્તિ હોય, જોબ નોકરિયાત વાળા, એ લોકો માટે શું વિશેષ દેખાણું? સૌને નમસ્કાર. આ વખતનું બજેટ જે છે એને ઐતિહાસિક બજેટ કહી શકાય. જી. કારણ કે બજેટની અંદર જે હમણાં રમેશભાઈ પૂજારાએ કીધું છે કે લિમિટ જે સામાન્ય અપેક્ષા 9-10 લાખ સુધી નાણામંત્રી વધારશે એવી હતી, એ જગ્યાએ ઉમ્મીદ છે જ્યાદા જેવી આપણને લિમિટ ઇન્કમ ટેક્સની વધારી અને ફાયદો કર્યો. આ બધાને જે છે એ ખૂબ આનંદના સમાચાર આપે એવી વાત છે. અને પ્રથમ દ્રષ્ટિએ આપણે આ બાબતને જે છે એ વધારીએ છીએ. એ સિવાય જે ઇકોનોમીના વેરિયસ સેક્ટર્સ જે છે એ તમામ સેક્ટરને આવરી લઈને જો બજેટ રજૂ થયું હોય તો કદાચ આવું રેર બજેટ હશે. ઇકોનોમીનું એક પણ સેક્ટર, પછી રૂરલ હોય, અર્બન હોય, એજ્યુકેશન હોય, ડિફેન્સ હોય કે પછી એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એના કેપેક્સ વધારવા, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને એક સર્વગ્રાહી બજેટ જે કહેવાય, આ એક સર્વગ્રાહી બજેટ છે. કોઈ એક બાબતને જ ખાલી સારું કહી શકીએ એવું બજેટ બનાવ્યું હોય અને બાકીની બધી બાબતો ઉપર કશું ફોકસ જ ન થયું હોય એવું નથી. દરેકની આવક વધે અને આવક વધશે તો કન્ઝમ્પશન વધશે, અને કન્ઝમ્પશન વધશે તો આજે ઇન્ડિયાની અંદર આખા વર્લ્ડના બધા જ દેશો, બધા જ ઉદ્યોગો, અને આપણે જેમ ગુજરાતમાં જોઈએ છીએ કે વાઇબ્રન્ટ થાય છે, દરેક રાજ્યોમાં વાઇબ્રન્ટ થાય છે, તો એનું કારણ જે છે કે બીજા બધા વિશ્વના બધા દેશો, બધા ઉદ્યોગો, બધા લોકો ભારતમાં આવીને ધંધો કરવા માંગે છે. કારણ કે ભારતની ડેમોગ્રાફી છે જે 145 કરોડની આપણી જે વસ્તી છે એ 145 કરોડની વસ્તી, આપણી સ્ટેબલ જીઓપોલિટિકલ સિચ્યુએશન, we are the youngest country in the world. જે યુવા વ્યક્તિઓ જે છે ભારતના, એ યુવા વ્યક્તિઓ નો ઉંમર જોવા જમા આવે તો આપણી એવરેજ એજ 28-29 યર્સ આપણા પોપ્યુલેશનની છે, અને સૌથી વધુમાં વધુ યુવાન વ્યક્તિઓ જો હોય તો ભારત દેશની પાસે છે. આપણો જીડીપી જે છે એ જીડીપી આપણો વર્લ્ડનો હાઈએસ્ટ જીડીપી છે. ભલે આપણે જીડીપીના ફોરકાસ્ટ ને 7.5-8% ઘટાડી અને 6.3 થી 6.8 ની વચ્ચે લઈ ગયા છીએ. ઇન્સ્પાઇટ ઓફ ધેટ આપણો જીડીપી જે છે એ વર્લ્ડનો હાઈએસ્ટ જીડીપી છે. તો આ બધી વસ્તુઓને સસ્ટેન કરવી અને લોકોની સુખાકારી વધારવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું, અને કેપેક્સ જે છે, કેપેક્સ આ વર્ષે જે સ્પેન્ડિંગ છે એના કરતા 10% જે છે એ કેપેક્સ નો રાઇઝ નેક્સ્ટ યરમાં આપ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો. PSU કેપેક્સ જે છે એ 9.61 લાખ કરોડ જે છે એ આપી છે. એટલે આપણે કોઈ એક સેક્ટરને માટે વાત કરવી હોય તો એ કોઈ પણ સેક્ટરને માટે વિચારણામાંથી છોડી દીધું હોય, અને એમને ધારો કે રેલવેની માટે એક વાત કરીએ કે એરપોર્ટ માટેની વાત કરીએ તો ઉડાનની અંદર 120 નવા ડેસ્ટિનેશન પછી એજ્યુકેશનમાં કહીએ તો એજ્યુકેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ આ વખતના બજેટમાં કવર કરી દેવામાં આવેલી છે. મેડિકલ એજ્યુકેશન માટે 10,000 સીટ્સ મેડિકલ એજ્યુકેશન માટે વધારવામાં આવી છે. ટેકનોલોજીમાં આઈટીઆઈ ની અંદર જે છે બધી આઈઆઈટી જે છે એ બધી આઈઆઈટી ને સ્ટ્રેન્થનિંગ કરવા માટેના પ્રોવિઝન્સ પણ જે છે એ કર્યા છે. ઘણા બધા રિજિયોનલ જે કહેવાય એ બેનિફિટ આપવા માટેની પણ વાત કરી છે. પછી જેમ ખેડૂતોને 3 લાખ નું કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે,
એ 3 લાખના કિસાન ક્રેડિટની જગ્યાએ 5 લાખનું કિસાન ક્રેડિટની લિમિટ વધારી. ઇલેશભાઈ હું આવીશ આપની પાસે, 1 મિનિટ આનું પૂરું થઈ જાય છે. MSME જે કહીએ જી તો MSME વાળો વ્યક્તિ હોય જી. એને પણ હવે 5 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ મળશે. બિલકુલ જી એટલે મધ્યમ વર્ગને પણ પૂરતું ધ્યાન રાખ્યું છે, જી ઉદ્યોગોનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે, ઇકોનોમીના વેરિયસ સેક્ટર્સ જે છે એનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. નવા કોઈ આપણે કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ નાખી અને આપણું ઇમ્પોર્ટ ને મોંઘું કર્યું હોય અને જી. મોંઘવારી વધારી હોય એવું બન્યું નથી. એક્સપોર્ટ ને ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે જી. ના પણ પગલાં લેવાયેલા લેવાયેલા છે. છે સ્ટાર્ટઅપ જે કહેવાય કે જે આપણો યુવા ધન જે છે જી એ સ્ટાર્ટઅપ ની અંદર પણ પૂરતી કાળજી લઈ અને ખૂબ સારામાં સારા આપણને બિલકુલ. નવા સ્ટાર્ટઅપ બને. ઇન્કમ ટેક્સના કાયદાની અંદર પણ ઘણી બધી એવી બાબતો હતી કે જે સુધારા માગી લેવા જરૂરી હતા. જી, આજે જી. કોઈ માણસને રિટર્ન ભરવાનું બાકી રહી ગયું હોય તો જે 2 વર્ષ સુધી જ મોડું રિટર્ન ભરી શકે જી અને એનાથી અગાઉના રિટર્ન જે છે એ ભરી જ ન શકે અને એનો કોઈ પ્રશ્ન આવી જી. ઉભો રહે તો એ માણસને પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ ભરી બિલકુલ, અને જે બરાબર. એસેસમેન્ટ થયું એ સ્વીકારી લેવું પડે. જી એની જગ્યાએ એને જે છે એ રિટર્ન મોડું 2 ના બદલે 4 વર્ષ સુધીનું ભરી શકે જી. આવી જોગવાઈઓ પણ કરી છે. બિલકુલ ચેરિટેબલ ટ્રસ્ટ માટેની જો વાત કરીએ તો ચેરિટેબલ ટ્રસ્ટ 12AA, 12AB અને 80G આ બધા જે કઈ એક્ઝેમ્પશન્સ માટે જી સરકારની મંજૂરી જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની લેવાની જી. હોય તો એને સરળીકરણ કર્યું અને જે 5 વર્ષે આપણે જે લેતા હતા મંજૂરી એના બદલે સમય મર્યાદા વધારી અને 10 વર્ષની કરી આપવામાં આવી છે. એટલે આવી તો જે આખી બજેટની સ્પીચની અંદર આપણે બહુ વિગતવાર જોઈએ બિલકુલ, કે એવી હા. ઘણી બધી બાબતો જે છે કે જે એરિયા આપણે જી. સોચતા હતા કે આ અનએટેન્ડેડ એરિયા છે એટેન્ડ થવો જોઈએ બજેટમાં જી. કે આ ઉદ્યોગને કે આ સેક્ટરને જી. તો બધા ઉદ્યોગને બધા સેક્ટરને બધા સમાજના બધા ગરીબને જી મધ્યમ વર્ગને ધનિકને કે પછી આપણે જોઈએ કે મહિલાઓને બિલકુલ. ખેડૂતોને આ બધાને પૂરેપૂરો ન્યાય મળે જી. અને વધુમાં વધુ સવલતો આપી જી. અને આખા દેશને બિલકુલ. ફીલ ગુડ જે કહેવાય બિલકુલ જી અને ફીલ ગુડ ના ખરેખર ફીલ ગુડ ની અંદર જે લઈ જવાની જી. વાત છે અને ઇઝ ઓફ ડુઈંગ માટેના જે વાત છે આ બધી બાબતોને બજેટમાં આવરી લીધેલી છે અને ઠીક છે. શ્રીમતી નિર્મલાબેનને હું ખરેખર ખૂબ ખૂબ જી. ધન્યવાદ આપું છું ઠીક છે. આવું સુંદર અને સર્વગ્રાહી બજેટ રજૂ કરવા બિલકુલ બિલકુલ ડોક્ટર મીના આપને પણ પૂછીશ કારણ કે સામાન્યતઃ જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે જે સામાન્ય લોકો છે એ લોકોના વધારે મુદ્દા હોય છે. આપના નજરે કયા પ્રકારનું બજેટ છે? મીનાબેન આપને અવાજ આવી રહ્યો છે? ઇલાસભાઈ હું આવીશ આપની તરફ. મીનાબેન આપને અવાજ આવી રહ્યો છે? આખી અર્થવ્યવસ્થાને કાબુમાં રાખી આ હતું. ત્યાં સુધી અમારી ટેકનિકલ ટીમને કહીશ કે એમનો અવાજ મારા સુધી પહોંચાડે. ધવલભાઈ આપને અવાજ આવી રહ્યો છે? હીરા ઉદ્યોગ બંધ થઈ ગયા. રાજકોટ ખાતે સિરામિક ટાઇલ્સ માર્કેટ બંધ થઈ ગયું. BSNL ના 18,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. ભારતમાં 83% તો ત્યાં સુધી હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. બેરોજગારીના દર આવી પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. સ્વાગત છે આપનું બ્રેક બાદ. હવે ફરીથી જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા બજેટને લઈને ભાજપ નેતા ધવલભાઈ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાતચીત કરીશું. ધવલભાઈ, શું લાગે છે આપને કયા પ્રકારનું બજેટ આપના મતે? કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી પૂર્વ મુખ્યમંત્રી હોય, કેન્દ્રીય મંત્રી હોય, તમામ લોકોએ વધાવ્યું છે કે બજેટ ખૂબ જ સરસ છે અને સામાન્ય જનતા માટે ખરેખર બજેટ માટે આ વખતે ઘણી બધી વસ્તુઓ ઉમેરાઈ છે, પણ હજુ વધુ હોઈ શકત. કારણ કે અમુક રોડ રસ્તાઓની આપણે વાત લઈ લઈએ કે પછી અમુક એવા મુદ્દાઓ છે કે જેના ઉપર ધ્યાન વધારે દોરી શકાય. શું કહેશો આપના મતે બજેટને લઈને આપની પ્રતિક્રિયા? ધવલભાઈ, ખૂબ સરસ મુદ્દો લઈને આપ અત્યારે આ બજેટની ચર્ચા લઈને આવ્યા છો એ બદલ આપની ચેનલ અભિનંદનને પાત્ર છે અને સાથે જે પેનલિસ્ટો જોડાયા એ પણ અભિનંદનને પાત્ર છે. અગાઉના વક્તા ઘણું બધું કહી ગયા અને ઘણું બધી વાતો કરી ગયા.
અને મારું એવું કહેવાનું થાય કે જેને કમળો થયો હોય એને પીળું જ દેખાય, જેને કાળા ચશ્મા પહેર્યા હોય એને અંધકાર જ દેખાય, પ્રકાશ ન દેખાઈ શકે. અને મારે એ જ કહેવાનું છે કે અસત્યમાંથી સત્ય તરફ લઈ જનારું આ બજેટ છે. જી હું એ જ કહેવા માંગીશ કે ખૂબ સારું બજેટ છે. આવનારા દિવસોમાં વિશ્વગુરુ ભારત આપણે જોઈશું એ પ્રકારનું બજેટ છે. 2047 નો રોડ મેપ આપનારું આ બજેટ છે. આવનારા દિવસોમાં ભારત કઈ રીતે દેશ અને દુનિયા અને વિશ્વને દિશા ચીંધશે એ પ્રકારનું બજેટ છે. સ્થિરતા, સંતુલન, સકારાત્મકતા નું આ સંપૂર્ણ મેળાપ કરનારું આ બજેટ છે. ડિમાન્ડ જનરેશન તરફનું આ બજેટ છે. માંગ ઊભી કરનારું બજેટ છે. મધ્યમ વર્ગ માટે તો ખૂબ સારું બજેટ છે. 12 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા ટેક્સ માંથી આપને સંપૂર્ણ માફી મળી રહી છે. આનાથી રૂડું હોઈ શું શકે? જી બિલકુલ. સાથે મારે એ કહેવાનું કે અગાઉના પેનલિસ્ટે જે કહ્યું કે બધું અંધકારમય છે, કશું કઈ થઈ જ નથી રહ્યું, તો આજે આપણે આ ઘરે બેઠા ઓનલાઈન ચર્ચા કરી રહ્યા છીએ એમના જમાનામાં ક્યારેય શક્ય ન બની હોત. જે અત્યારે આ આપણે 4G અને 5G ના જમાનામાં આપણે શક્ય બને છે. જે તે સમયે 2G હતું અને એમાં 2G માં કેવા કાંડો થયા એ દેશે, દુનિયાએ અને આપણે સૌએ જોયેલું છે. આ બજેટ બધા જ વર્ગને આવરી લેનારું છે. કૃષિ, સેવા અને ઉત્પાદનને આવરી લેનારું છે. બધા જ વર્ગોને આવરી લેનારું છે. બધા જ વર્ગમાં યુવા, મહિલા, ખેડૂત, ગરીબ, મધ્યમ તમામ લોકોને આવરી લેનારું છે. શિક્ષણ જગત ક્ષેત્રને આવરી લેનારું છે. આરોગ્ય ક્ષેત્રે આવરી લેનારું છે. ટેકનોલોજીની ઘણી બધી જોગવાઈઓ કરી છે. સાથે સાથે મારે તમને એ પણ કહેવાનું કે 1 લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ માટે આ બજેટ સીધું જતા કરી રહ્યું છે. અને અન્ય જગ્યાએથી અહીંયાથી આ ઉત્પાદન થશે. મારે એ પણ કહેવાનું કે આ બજેટમાં ક્યાં કેટલી ફાળવણી થઈ મારે આપને એ કહેવાનું, કારણ કે અગાઉના પેનલિસ્ટે માત્ર અંધકાર જ છે માત્ર એ બોલે બરાબર છે, કારણ કે એમને એ પ્રકારનું બોલવું પડે. વિપક્ષે શીખવાડ્યું હોય અને વિપક્ષ તરીકે અહીંયા ચેનલમાં જ બોલી શકે, કારણ કે પ્રજાના હિતના કાર્યો કરવા માટે તો ક્યાંય કોઈ જગ્યાએ વિપક્ષ દેખાતું નથી અને ક્યાંય કોઈ જગ્યાએ એમની ઈચ્છા શક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ક્યાંય દેખાઈ નથી રહી. માટે ચેનલ ઉપર આવી અને બોલી શકે છે. હું આપને આંકડા આપવા માંગુ છું. જેમ એ આંકડા આપતા હતા, એ કયા આધાર ઉપર આપતા હતા એ નથી ખબર, પરંતુ મારી પાસે આધારભૂત સૂત્રો પ્રમાણે અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની જે વેબસાઇટ છે અને રાષ્ટ્રીય જે આપણી નેશનલ સરકારની વેબસાઇટ છે એના આંકડા હું રજૂ કરીશ અને ઠોસ આંકડા રજૂ કરીશ. ડિફેન્સ ક્ષેત્રમાં બજેટ 4.91 લાખ રૂપિયા ફાળવવાનું છે. ગ્રામીણ વિકાસમાં 2.66 લાખ કરોડ ફાળવવાનું છે. ગૃહ મંત્રાલયમાં 2.33 લાખ કરોડ ફાળવવાનું છે. કૃષિ ક્ષેત્રમાં 1.71 લાખ કરોડ ફાળવી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે 1.28 લાખ કરોડ ફળવાશે. સ્વાસ્થ્ય ક્ષેત્રે 98,311 કરોડ ફળવાશે. અર્બન વિકાસમાં જે કહેવાય કે અર્બન વિકાસ નથી થઈ રહ્યો એવું પેનલિસ્ટે કહ્યું, તો આ એમને મારો જડબાતોડ જવાબ છે કે અર્બન વિકાસમાં 96,777 કરોડ આ સરકાર ફાળવવા જઈ રહી છે. આઈટી ક્ષેત્રમાં એ કહેતા હતા કે કશું જ ફળવાઈ નથી રહ્યું, તો આઈટી અને ટેલિકોમ્યુનિકેશનમાં 95,298 કરોડ રૂપિયા ફળવાઈ રહ્યા છે. એનર્જી ક્ષેત્રે વિવિધ પ્રકારના જે કંઈ પણ ઉદ્યોગો છે, એનર્જી ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ છે, એનર્જી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એને જેને કહેવાય કે પ્રકારની સારી રોજગારી એ યુવાઓમાં એક નવું ઇનોવેશન કરી શકે, ક્રાંતિકારી સર્જી શકે. એનર્જીમાં નવા આઈડિયા અને નવા વિચારો સ્ફુરિત થાય અને દેશનો યુવાન કઈ રીતે અને કઈ દિશામાં વિચારતો થાય, રાષ્ટ્ર અને વિશ્વને જ્ઞાન માટે દોરી સંચાર કરે, એના માટે એનર્જી ક્ષેત્રમાં 81,174 કરોડ ફાળવ્યા છે. આપણી પાસે સમયનો અભાવ છે એટલે રોજગાર નથી, રોજગારીના આવક નથી, ઉદ્યોગો નથી, ઉદ્યોગો પાયમાલ થઈ ગયા છે, પાંગડા થઈ ગયા છે. આ તમામ પોકળ વાહિયાત વાતોને હું આ જડબાતોડ જવાબ આપવા માંગુ છું. 62,553 કરોડ રૂપિયા ફળવાઈ રહ્યા છે. સામાજિક કલ્યાણ, ન્યાય, અધિકારીતા માટે આ સરકારે 60,052
છે ધવલભાઈ જી. સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટને 55,679 કરોડ ફાળવ્યા છે. મને કહેતા આનંદ થાય છે કે જે તે સમયે એમણે કહ્યું કે શિક્ષણમાં કોઈ તકલીફ પરિવર્તન જ નથી, શિક્ષણ સાવ ખાડે ગયું છે. તો મારે આપને કહેવાનું કે માત્ર અમદાવાદ શહેરનું ઉદાહરણ આપું ને આપણે, જી 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 ઠીક છે. જે તે સમયે 38% હતો, જે અત્યારે નહીવત છે. આપ જી. મારી સાથે આપ અમારી શાળાઓમાં અને અમારા સિગ્નલ સ્કૂલ દ્વારા જેવા કાર્યક્રમો આપ જોઈ શકો છો. કર્ણાવતી મહાનગરના 4 રસ્તા ઉપર આપને સિગ્નલ જી ધવલભાઈ, આપણી સાથે બીજા ગેસ્ટ છે, એમને બી સાંભળી લઈએ. જી 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 ધવલભાઈ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ રસ્તાના ઠીક છે. બાંધકામ માટે કહેતા હતા તો મનમોહન સરકારમાં પર ડે માત્ર 3 કિલોમીટર હાઈવેનું નિર્માણ થતું હતું, જે આજના દિવસમાં અત્યારે આજે ચર્ચા જી, કરી ઠીક છે. રહ્યા છીએ દિવસે પ્રતિદિન 40 કિલોમીટરનું હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. હું આપને આંકડા આપવા માંગીશ કે જે 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ જી ધવલભાઈ. 2047 સફેદ ઉર્જા માટે વૈશ્વિક નેતા આપણું ભારત બનશે. બિલકુલ જી. ધવલભાઈ, આપણે આપણી સાથે ક્યારના મીના પટેલ, ડોક્ટર મીના પટેલ જોડાયા છે, એમની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. જી એક ક્રેડિટ કાર્ડની લિમિટ 3.5 કરી નાખી છે. જી. ઇલેક્ટ્રિક વાહનો સસ્તા કર્યા છે, એલઈડી એલસીડી ટીવી સસ્તા જી. કર્યા છે, જે આજે દરેક વર્ગ ખરીદી શકે. મોબાઈલ સસ્તા જી કર્યા છે. ઠીક છે ધવલભાઈ, હું આપને આગ્રહ કરીશ કે મારી સાથે અન્ય પેનલ ગેસ્ટ પણ છે. ડોક્ટર મીના, આપને શું લાગ્યું એક સામાન્ય નાગરિક તરીકે બજેટમાં શું વધારાનું આ વખતે ઉમેરાયું છે? મહિલાઓની વાત કરીએ, મહિલાઓને શું આ વખતે બજેટમાં વધુ મળ્યું છે? મને તો બોલવા જ નથી દીધું. નહીં ધવલભાઈ, સાંભળ્યું આપને પણ એ જે તબક્કાવાર આપે આંકડા રજૂ કર્યા છે, મેં સ્ક્રીન પર રજૂ કર્યા છે. જી ધવલભાઈ જી હજી લોકલ અર્થતંત્રને વેગ આપવાની વાત છે તો ભારતમાં બનતા કપડાને પણ સસ્તા કર્યા છે, એલઈડી એલસીડી ટીવી પણ સસ્તા કર્યા છે. આ બજેટ એ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસને લઈ અને આવનારા દિવસોમાં વર્લ્ડ ઇકોનોમી બનવા માટે જે ભારત જઈ રહ્યું છે, વિશ્વ બનવા જઈ રહ્યું છે, એના માટેનો આ રોડ મેપ છે અને ખૂબ સરસ સારું બજેટ છે. તમામ વર્ગોને રાહત આપનારું બજેટ છે. માટે આ બજેટ એ માત્ર કાગળ ઉપરનું નહીં પણ પ્રેક્ટિકલી આને અમારી જે લોકોની લાગણીઓ અને લોકોની પરિસ્થિતિ જે પહોંચી વળવા માટે એમની તકલીફો દૂર કરવા માટે અમારી સરકાર જે કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે. ધવલભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, એટલા માટે આપને રોકી રહી છું. ડોક્ટર મીના, આપને શું લાગે એક મહિલા તરીકે બજેટમાં શું ખાસ છે આ વખતે? જી હું આંકડાઓમાં નહીં જઈશ કારણ કે બંને વક્તાઓએ આંકડાઓ રજૂ કર્યા છે. જી જી જો આ બજેટને જોવાની દ્રષ્ટિ અલગ અલગ જી બધાની હોય જી અને હું એક મહિલા તરીકે એક સામાન્ય નાગરિક તરીકે પણ કહી શકું જી કે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ જી કે જીવન સ્તર છે એ ધીરે ધીરે બધાનું ઊંચું આવતું જઈ રહ્યું છે. કારણ કે આ વસ્તુ એ છે કે આ બજેટમાં તો ઘણું બધું કે જે મેઇન વસ્તુ જે નડતી હતી લોકોને ટેક્સની રાડો હંમેશા રહેતી હતી અને ટેક્સના લીધે બહુ બધા લોકોને આર્થિક તકલીફો પડતી હતી. તો સામાન્ય જનતા માટે બહુ સરસ રીતે બજેટ અપાયું છે અને હું એક વસ્તુ કહીશ લવલી કે આ સરકારે દ્વારા જે કઈ વસ્તુઓ થઈ છે, હા કોઈ ત્રુટીઓ રહી હોય હું માનું છું, પણ આપણે જોઈએ ને તો એવી વસ્તુઓ જેની આપણે પહેલા કલ્પના નતા કરી શકતા એ વસ્તુઓ હવે ઈઝી અવેલેબલ થઈ રહી છે. જ્યારે આપણે નવા ઉપકરણો વાપરતા થયા તો એ લેતા પણ તો થયા મતલબ આપણે જો એક વસ્તુ છે કે હું તો એક સાયકોલોજીસ્ટ છું તો હું દરેક વસ્તુને માનસિકતાથી લઈશ વસ્તુને કે તમે જુઓ કે આપણા ઘરે મેડ આવતી હોય બરાબર છે. હવે પહેલા જે હતું એનું જીવન ધોરણ કઈ પ્રકારનું હતું ને અત્યારનું તમે જુઓ કે એ લોકો અત્યારે એન્ડ્રોઈડ ફોન લઈને બધા ફરે છે.
પૈસાનો વ્યવહાર જી. પણ એ મોબાઈલ પર કરે છે. બિલકુલ, તો આ હા. વસ્તુ જે છે, જે મારી પાસે મોબાઈલ હોય જી. એ જ ફેસિલિટી વાળો મોબાઈલ મારી મેટ પાસે પણ હોય, બિલકુલ બરાબર છે. જી, જી. હવે આપણે જે લોકો ટ્રાવેલિંગ આપણે જે સામાન્ય બહુ વિચારી પણ ઓછી શકતા હતા, જી. હવે આપણે ફ્લાઇટ પણ ઇઝીલી આપણે ફ્લાઇટમાં જઈ રહ્યા છીએ. જી જી મતલબ કોઈ બી વ્યક્તિ જે જાય છે, આવે છે, મતલબ જી. જીવન ધોરણ ઊંચું થયું છે એ બિલકુલ. સ્પષ્ટ રીતે કહી શકીએ. બિલકુલ બિલકુલ અને ખેડૂતોની જે વસ્તુ જે છે જી, જી. એમાં પણ ઘણો બધી રાહત મળી છે. બિલકુલ. અને આ વખતનું હું એક ગૃહિણી તરીકે, જી. એક સામાન્ય નાગરિક તરીકે હું જી. વધારે ડિટેલમાં નહીં જાઉં, કારણ કે જી, જી. આંકડાઓની વાતો તો અગાઉ થઈ ચૂકી છે. જી જી પણ હું જેની ઇફેક્ટ જે રીતે આવી છે આપણા જી. લોકોમાં, એ જીવન ધોરણમાં, બિલકુલ. એ વિશે વાત કરીશ. તો બિલકુલ. એ મુજબ જીવન ધોરણ ઊંચું જી. ધીરે ધીરે જઈ રહ્યું છે. બિલકુલ અને બિલકુલ બીજી વસ્તુ એ છે લવલી, જી જી કે જે રીતે આ બજેટ આવી રહ્યું છે, જી, જી. અને જે રીતનું આખા આપણા જીવન ધોરણ પર થઈ રહ્યું જી. છે, એમાં આપણું આગળનું ભવિષ્ય જ્યારે બિલકુલ. વિચારી આવતા 10 વર્ષ પછી, જી, જી. 15 વર્ષ પછી, તો આ બજેટ અને આ સિસ્ટમ, આ જે જી. સિસ્ટમ જે બેસાડવામાં આવી રહી છે, એનાથી ચોક્કસ આપણા યુવાનો જી. ચોક્કસ પોતાની સ્કિલ જી. બહાર લાવશે. બિલકુલ બિલકુલ એ નોકરીઓ કરતા જી, પોતાના મીરાબેન. ધંધા અને પોતાની આગળ જી, મીરાબેન, સમયનો અભાવ છે. એટલે રોકી રહી છું. ઔદ્યોગિક વિકાસ પણ કરશે. બિલકુલ બિલકુલ કારણ કે દરેક વસ્તુમાં જો હંમેશા ડિમાન્ડ અમુક રહેતી હોય છે, સાંભળતા હોઈએ છીએ જી. કે આ નથી, ફ્રી આપો, આ ફ્રી આપો. ફ્રી વસ્તુનો કોન્સેપ્ટ બહુ જ માણસને માયકાગલા બિલકુલ. બનાવી દે એ પ્રકારનો હોય બિલકુલ, છે. બિલકુલ. એટલે ફ્રીની વસ્તુઓ, જી. હા એવું કરી શકાય કે તમે આ વસ્તુમાં નો જે ભાવ છે ઘટાડો, બિલકુલ. આ વસ્તુમાં તમે આ વસ્તુ કરો, એ સજેશન આવકાર્ય છે. જી. બાકી મને એવું લાગે છે કે આપણા જીવન ધોરણમાં અને આ બજેટને બહુ જ આગળ લઈ જશે, અને જી. આની અસર બિલકુલ. આપણને જી. આવતા 5-6 વર્ષ બિલકુલ. સુધી લઈને 10-15 વર્ષ પછી વધારે સ્પષ્ટ જી દેખાશે. બિલકુલ બિલકુલ આપણી પાસે સમયનો અભાવ છે એટલે ટૂંકમાં આપ લોકોની પ્રતિક્રિયા લઈ લઈશ. રમેશભાઈ, સૌથી પહેલા આપની પાસે બજેટમાં સારું આ વખતે ઘણું બધું આવ્યું છે, લોકોએ આવકાર્યો પણ છે. શું વધુ હોઈ શકે છે? ટૂંકમાં જો આપ પણ પ્રતિક્રિયા આપો તો શું વધુ આ વખતે બજેટમાં હોઈ શકતું હતું? યસ લવલી. જી. જો હું આપણા દેશના બેકબોન તરીકે ગણું તો આપણું જે બિઝનેસીસ છે, આપણું બેકબોન છે. કારણ કે બિઝનેસ છે એ દેશને ચલાવવામાં બહુ મદદરૂપ છે. બિલકુલ. આ સરકાર કે આગળની સરકાર બંને વસ્તુ જોઈએ તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને એ લોકો જેટલું આધુનિક કર્યું છે એ ખરેખર બિરદાવવા લાયક છે. પણ સામે એક પ્રોબ્લેમ પણ છે, એ છે જીએસટી ડિપાર્ટમેન્ટ. જી. અને મારું ગવર્મેન્ટને કોઈ ટીકા સ્વરૂપે નહીં પણ એક સજેશન સ્વરૂપ છે કે જેમ આપણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને નોન કરપ્ટેડ ડિવિઝનમાં જી. લઈ જઈ શક્યા છીએ, એ જ રીતે જીએસટી ડિપાર્ટમેન્ટને જી. પણ લઈ જઈ શકીએ છીએ. કારણ કે આજની તારીખમાં હાલાકી જીએસટી એ કાઉન્સિલનો વિષય છે, જી. પણ છતાં પણ કાઉન્સિલમાં પણ ગવર્મેન્ટ તો છે જ. તો જો શક્ય હોય તો જે વેપારીઓની પ્રોબ્લેમ્સ આવી રહી છે, જી. એમની જે સમસ્યાઓ છે એને દૂર કરવી બહુ મુશ્કેલ જણાઈ રહી છે. એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કંઈ પણ કાયદો બનાવનારા છે કે પ્રોસિજર બનાવનારા લોકો છે, એમને કદાચ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી ખ્યાલ નથી. તો એવા લોકોને નીચે રિયાલિટીમાં જેમને કામ કરેલું છે તેમને ઉપર લેવા જોઈએ અને એમની પાસેથી સજેશન લઈ અને બિઝનેસ જો બિઝનેસ નહીં હોય, બિઝનેસ બંધ થઈ જશે, એમના ખાતા બેંક ખાતા જપ્ત કરી નાખીશું, એમની પાસે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી મોટી ઉઘરાવીશું કે એમની વર્કિંગ કેપિટલ બ્લોક કરી નાખીશું, તો આ દેશને નુકસાનરૂપ છે. એટલે મારું એક સજેશન છે કે જેમ ઇન્કમ ટેક્સ ને નોન કરપ્ટેડ બનાવવામાં આવ્યું છે, ઘણા બધા ઢગલાબંધ ઇન્કમ ટેક્સ પ્રોબ્લેમ દૂર થયા, એ જ રીતે જો ગવર્મેન્ટ જીએસટી માટે પણ કામ કરશે તો it will be beneficial to business community as well as to our country, as well as it will be beneficial to those party who will consider all these suggestions. બિલકુલ બિલકુલ બિલકુલ. અરવિંદભાઈ, અત્યારના સમયમાં લોકોની એવી માનસિકતા છે કે અમે રોડ ઉપર ચાલી રહ્યા છીએ એ ટેક્સ પે કરીએ છીએ, કોઈ પણ નવી ગાડી ખરીદીએ છીએ તો ટેક્સ પે કરીએ છીએ, સેલેરી અમારી વધારે હોય તો ટેક્સ પે કરીએ છીએ, કોઈ પણ વસ્તુ આપણે લેવા જતા હોઈએ છીએ તો એ ટેક્સ પે કરીએ છીએ. આ બજેટમાં સામાન્યતઃ નોકરિયાત વર્ગને 12 લાખ ઉપરથી જ્યારે એના અંદર સુધીમાં કે તમને ટેક્સ નથી પે કરવાનું, શું લાગે છે એના સિવાય વધારાનું કંઈક મળ્યું છે આ ટેક્સમાં સામાન્યતઃ લોકોને કે જે વારંવાર અલગ અલગ જગ્યા ઉપર ટેક્સ પે કરી રહ્યા છે? લોકોના હાથમાં વધુ પૈસા આવે જી અને લોકોનું સ્પેન્ડિંગ વધે, જી આ અર્થતંત્રને મજબૂત કરવા તરફનું મોટામાં મોટું પગલું છે. હાજી. અને એ પગલું ખરેખર ભરવામાં આવ્યું છે, લોકો ઉપરથી ટેક્સ બર્ડન ઘટાડ્યું છે. જી.
ઉદ્યોગ સાહસિકો જે છે એ પોતાના ઉદ્યોગોને સારી રીતે સ્થાપી શકે અને સારી રીતે ચલાવી શકે. નોકરિયાત વર્ગ જે છે એ નોકરિયાત વર્ગ હોય કે પછી જે ઓર્ગેનાઇઝ સેક્ટરનો વ્યક્તિ હતો અને એને પોતાની આવક પૂરેપૂરી દર્શાવવી ફરજિયાત હતી અને એને કારણે એ પૂરેપૂરી આવક દર્શાવતો હતો. જે અનઓર્ગેનાઇઝ સેક્ટરનો વ્યક્તિ છે કે જે આ પાનના ગલ્લાવાળો જે છે એ પણ સાંજ પડે જે છે ને એ 3-4 હજાર રૂપિયા કમાઈ લેતો હોય છે અને એ પણ મહિને 70-80 હજાર રૂપિયા કમાઈ લેતો હોય છે. કે એક ઇલેક્ટ્રિક નું સામાન્ય રિપેરિંગ નું કામ કરનારો વ્યક્તિ હોય એ પણ સાંજ પડે 2000 રૂપિયા કમાઈ લેતો હોય છે. હમણાં અમારા ઓફિસમાંથી એક પટાવાનો નોકરી છોડી અને શાકભાજીના સાસરાએ ટેમ્પો આપ્યો તો એ ટેમ્પાની લઈ અને ફરે અને એમાં સાંજ પડે 6 થી 7 હજાર રૂપિયાનું શાક વેચે અને એમાંથી એ માણસ 3000 રૂપિયા કમાઈ લે છે. હવે આ બધા લોકો એવા છે કે જે વર્ષે 8-10 લાખ રૂપિયાની આવક ધરાવે છે અને એ લોકો રિટર્ન ભરતા નથી અને એમને ઇન્કમ ટેક્સના કાયદાની બીક છે અને ઇન્કમ ટેક્સ કેટલો ભરવો પડે એની સમજણ નથી. તો આજે ઢોલ વગાડીને કહેવામાં આવ્યું કે 12 લાખ રૂપિયા સુધીની આવકમાં તમારે ટેક્સ ભરવાનો નથી. તો આવા કારણ કે આપણી જે 145 કરોડની વસ્તી એમાં ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરનારા માણસો હજી 10 કરોડ પણ નથી. ઇટ ઇઝ બિલો 10 કરોડ. તો આવા કેટલાય જે લોકો છે કે જે બીજા 25-30 કરોડ લોકો એવા છે કે જે ખરેખર ઇન્કમ ટેક્સની જે મિનિમમ મર્યાદા છે એમાં પણ આવી જાય છે 8 થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારા છે. આ બધા લોકો જે છે એ ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરી અને પોતાના પાસબુકની અંદર બેંકની ચોપડીની અંદર વધુ વ્હાઇટના પૈસા અવેલેબલ થશે અને જેટલા વધારે વ્હાઇટ પૈસાનું સર્ક્યુલેશન થશે, વ્હાઇટ મનીનું સર્ક્યુલેશન જેટલું વધશે એટલી ગવર્મેન્ટની ઇન્કમ વધવાની છે અને એટલું ઓર્ગેનાઇઝ સેક્ટરનો પણ બઢોતરી થવાની છે અને એટલું જે સારું રિટર્ન ભરનારા હોય એને બેંકની લોનો મળશે અને બીજી બધી ફેસિલિટીઝ જે કહેવાય એ બધી ફેસિલિટીઝ પણ મળશે. આ બધી વસ્તુઓ જે છે એ કરવા તરફ આખી ઇકોનોમીને જે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કન્ટ્રીમાં લઈ જવાની વાત છે અને એની અંદર જે બાબતોને ધ્યાનમાં લઈ અને પગલા ભરવા જોઈએ. આ બધા પગલા ભરાયેલા છે પર્ટિક્યુલરલી કન્ઝમ્પશન વધારવા માટે, લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધુ મૂકવા માટે જે પગલું ભરવું જોઈએ. જ્યાં આપણે વાત કરીએ છીએ કે કઈ રીતે ફાયદો થશે આમ જનતાને, તો ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં આવે અને લોકો કોઈ ડર વગર સારી રકમનું રિટર્ન ભરી શકે અને વ્હાઇટના પૈસાનું સર્ક્યુલેશન વધે. આ તરફનું જે છે એક સારું પગલું ભરાયેલું છે. મારું એક સજેશન છે કે આધાર કાર્ડની સાથે જેટલી મિલકતો છે એ બધી મિલકતોને લિંક કરવી જોઈએ અને બેનામી જે મિલકતો છે એ બેનામી મિલકતોને કર્બ કરવા માટે મોદી સાહેબની સરકાર પગલું ભરશે આવું ઘણા વખતથી સાંભળવામાં આવે છે. તો એ બાબત જે છે એ ધ્યાનમાં લેવામાં આવે ને કોઈ પણ મિલકત ખાનગી મિલકત હોય એ કોઈ પણ ખાનગી મિલકત હોય કે જાહેર મિલકત હોય તો એ જે તે જાહેર મિલકત હોય તો જે તે સંસ્થાના રજીસ્ટ્રેશનની સાથે લિંક કરવામાં આવે અને ખાનગી મિલકતો વ્યક્તિગત મિલકતો જે કંઈ હોય એ બધી આધાર કાર્ડની સાથે લિંક કરવામાં આવે તો બેનામી મિલકતોનો જે પ્રશ્ન જે છે એ ઉકેલવામાં સરળતા રહેશે. એવું પગલું પણ હવે પછીના બજેટમાં ભરવામાં આવે. બિલકુલ. ધવલભાઈ આપની પણ પ્રતિક્રિયા એક લઈ લઈશું. આ વખતે આવું વિચાર્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે. સામાન્યતઃ ગુજરાતની જનતાને પણ આ વખતે ખાસો એવો ફાયદો થવા જઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં સુધી ઘટશે? આમાં વાત એવી છે કે પેટ્રોલ ડીઝલ એ વૈશ્વિક પરિબળોના આધાર ઉપર વધઘટ થતી હોય ભલામણ તો કરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિ આપ પણ જાણો છો વૈશ્વિક લેવલે કયા કયા દેશોમાં અને ગલ્ફ કન્ટ્રીઝમાં કેવા પ્રકારના અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી યુક્રેન અને રશિયાનું યુદ્ધ પણ ઉભા રહેવાનું નામ નથી લઈ રહ્યું અને એ પરિસ્થિતિમાં આજે આપણી હવે એની શરૂઆત થઈ ગઈ છે આટલી સરસ રીતે ગ્રો કરી રહી છે એ ખૂબ ઉદાહરણીય બાબત છે અને વખાણવા વાળી વાત છે. સાથે સાથે મારે આપ પણ એક મહિલા છો તો મહિલા માટે જે આ બજેટમાં વાત કરી છે એ મારે કહી દેવાની આવે છે કે SC ST અને MSME મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોનનું પ્રયોજન કરવામાં આવ્યું છે અને પ્રથમવાર કોઈ જો મહિલા ઉદ્યોગ સાહસિક હોય, શબ્દ ફરીથી બોલું છું, પ્રથમવાર જો કોઈ મહિલા ઉદ્યોગ સાહસિક હોય તો એને ટર્મ લોન 2 કરોડ સુધીની આપવામાં આવે છે. એ ખૂબ સારી વાત છે. આવનારા પોતાની વ્યક્તિગત ચેનલ ઊભી કરી શકો એ પ્રકારનું આ પ્રયોજન છે. એવી લોન આપ લઈ શકો એવું છે અને ભવિષ્યમાં આપ પોતાની વ્યક્તિગત ચેનલ આ લોન લઈ અને ઊભી કરો એવી મારે આ બજેટ દ્વારા જે કંઈ પણ આયોજન થયું એ તરફથી હું આપને શુભકામના પાઠવું છું. દેશમાં બીજું
અત્યારે આપણે કહેવાનું કે કેન્સર ને લગતી દવાઓ સસ્તી થઈ છે, 200 ડે કેર સેન્ટરો ઉભા કરવાની યોજના છે, કેન્સર ની દવાઓ ખૂબ સસ્તી થશે, જે જીવન રક્ષક અત્યંત આવશ્યક દવાઓ જે કહી શકાય એ સસ્તી કરવામાં આવી છે, 13 દર્દી સહાય કાર્યક્રમ, મૂળભૂત કસ્ટમ ડ્યુટી પણ સસ્તી કરવામાં આવી છે, 20,000 કરોડ રૂપિયાનું તો માત્ર પરમાણુ ઉર્જા સંશોધન કાર્યક્રમમાં ફાળવવામાં આવે છે, મેડિકલ ટુરિઝમને વેગ આપવામાં આવ્યો છે, સાથે સાથે પહાડી વિસ્તારોમાં નવા એરપોર્ટ બનશે, બિહારને પણ નવા એરપોર્ટ મળવાના છે, ઉડાન યોજનામાં નવા 100 શહેરો જોડાશે, 50 થી વધારે નવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે, વીમા ક્ષેત્રમાં એફડીઆઈ ની મર્યાદાઓ વધારવામાં આવશે, કોર્પોરેટ ક્ષેત્રમાં ભારે કે શહેરી વિક્રેતાઓ પીએમ સ્વનિધિ યોજના હેઠળ વધીને 30,000 રૂપિયા છે, જે અત્યારે 10,000 હતી, માટે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને પણ ખૂબ સારી ફાયદો છે, એ લોકોને પણ 5 લાખ મર્યાદા વાળા કસ્ટમાઇઝ કાર્ડ આપવામાં આવશે, કિસાન ક્રેડિટ કાર્ડ તો હતા જ, મર્યાદા વધારી છે, સાથે સાથે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્પીયર્સના શહેરો વિકસાવવામાં આવશે, નવી યોજના હેઠળ 22 લાખ લોકોને રોજગારી પૂરી પડશે બેન, સાથે કહું છું હવામાં વાત નથી, ના પેનલિસ્ટે જે કંઈ પણ કહ્યું સરકારની ઉપર લાંછન લગાવ્યું, મારે જડબાતોડ જવાબ આપવો જ રહ્યો, એક નાગરિક તરીકે અને સરકારના પ્રવક્તા તરીકે મારે આ જવાબદારી નિભાવવી રહી, માટે આપણે કહેવામાં માંગુ છું કે એમણે શિક્ષણ અને એના પર પણ ભાર મૂક્યો, તો હું એ પણ કહીશ કે શિક્ષણમાં જે તે સમયે ડ્રોપ આઉટ રેશિયો 38% હતો, જે અત્યારે ધવલભાઈ આપણી પાસે સમયનો અભાવ છે, એટલા જ માટે આપના આંકડાઓ મેં પ્રસ્તુત કર્યા છે સવારથી જ. જી, એમણે કહ્યું કે ઉદ્યોગોને કોઈ વાચા જ નથી મળી રહી, તો અત્યારે દુનિયામાં વૈશ્વિક લેવલે અમેરિકા, ચાઇના પછી ભારત એ 3જા નંબરનો દેશ છે, જેમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે, યુનિકોર્ન સ્ટાર્ટઅપ એટલે 1,000 કરોડનું ટર્નઓવર જેટલું ટર્નઓવર ધરાવતા હોય એવા સ્ટાર્ટઅપ, અને આ સ્ટાર્ટઅપ બધા 2020 પછીના સ્ટાર્ટઅપ છે, જેમાં સ્વિગી, ઝોમેટો, ઉબર, આવા કેટલાય સ્ટાર્ટઅપ અને હેલ્થકેર સેન્ટરના સ્ટાર્ટઅપ છે, આવા 117 યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે, જે 1,000 કરોડથી પણ વધારે ટર્નઓવર ધરાવે છે અને રોજગાર આપનારા સ્ટાર્ટઅપ થયા છે, અમેરિકામાં 1,000 કરતા વધારે છે, ચાઇનામાં 245 છે, અને ત્રીજો નંબર વૈશ્વિક લેવલે ભારતનો છે, 117 યુનિકોર્ન સ્ટાર્ટઅપ અત્યારે આપણે હાલ ત્યારે હું આંકડા સાથે કહું છું. બિલકુલ આ બજેટ વૈશ્વિક લેવલનું વિશ્વગુરુ ભારત બનવા તરફનું બજેટ છે, ખૂબ સ્થિરતા આપનારું, સંતુલન આપનારું, સકારાત્મકતા આપનારું, યુવાઓ, ગરીબો, મહિલાઓ, કિસાનો માટેનું બજેટ છે, આવનારા દિવસોમાં આ પરિવર્તનની ક્રાંતિ અનુભવશો અને જોશો. જી બિલકુલ ધવલભાઈ, આપ અને તમામ જે ગેસ્ટ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી તે બદલ આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે જોયું દર્શક મિત્રો, અત્યારના સમયમાં જ્યારે બજેટ રજૂ થયું, સામાન્ય જનતા જે વિચારીને બેઠી હતી તે લોકોને પણ મળ્યું છે, ખાસ એવી સરકારે છૂટ પણ આપી છે. આવનારા સમયમાં એવી આશા અમે પણ બંધાયેલા છીએ કે જે લોકોની જરૂરિયાત છે, સામાન્યતઃ જ્યારે સામાન્ય જનતાની જે રજૂઆતો હોય છે અને જે જરૂરિયાતો હોય છે તે પણ સરકાર પૂરી કરે. હાલ બસ આટલું જ, ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.